દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલો માણેકનાથ ડુંગર હાલમાં ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યો છે। અહીં માણેકનાથ દાદા અને હિંગળાજ માતાનું પ્રાચીન મંદિર આવેલું છે। આ ડુંગરનું જોડાણ અમદાવાદના માણેક ચોક સાથે હોવાની માન્યતા અને તાજેતરમાં એક યુવાનની અગ્નિવીર બનવાની સિદ્ધિએ આ સ્થળને ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બનાવ્યું છે। દાંતાથી લગભગ 35 કિલોમીટર દૂર અરવલ્લીની રમણીય પર્વતમાળાઓ વચ્ચે સ્થિત માણેકનાથ ડુંગર તેની સુંદરતા અને પૌરાણિક માન્યતાઓ માટે જાણીતો છે। અહીં આવેલી માણેકનાથ દાદાની ગુફા વિશે એવી માન્યતા છે કે તે અમદાવાદના માણેક ચોક સુધી જોડાયેલી છે। વર્ષો પહેલા માણેકનાથ મહારાજ અમદાવાદના માણેક ચોકથી અહીં આવીને ભક્તિ કરતા હતા। આ ડુંગરની તળેટીમાં દાંતા તાલુકાના લોટોલ ગામ ખાતે માણેકનાથ દાદાનો આશ્રમ પણ આવેલો છે, જ્યાં ભક્તો દર્શન કરીને ભોજન પ્રસાદ લે છે। ચોમાસાની ઋતુમાં અહીંનું કુદરતી સૌંદર્ય માણવા અને દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે। તાજેતરમાં જ ગઢમહુડી ગામના રબારી સમાજના એક યુવકે 2 વખત અગ્નિવીરમાં નિષ્ફળ ગયા બાદ ત્રીજા પ્રયાસે સફળતા મેળવી અને ટ્રેનિંગ પૂર્ણ કર્યા પછી સૌપ્રથમ માણેકનાથ દાદાના દર્શને આવ્યો હતો, જે આ સ્થળ પ્રત્યેની આસ્થા દર્શાવે છે। લોટોલ માણેકનાથ ગુફા એમનો ઇતિહાસ એવો છે કે અમદાવાદ માણેક ચોક છે એ અમદાવાદ માણેકનાથજીના નામથી છે। ત્યાં અહેમદ બાદશાહ જ્યારે કોટ ચાલુ કર્યો ત્યારે બાવજી દિવસના ગુદરી સીલતા હતા અને રાત્રિ દોરડો ખેંચી લે એટલે પડેલો ચંત્ર કરેલો કોટ પડી જાય। આવા કાસા સમય સુધી ચાલ્યો। પછી એમને બધાને પૂછપરછ કરવામાં આવી, ભાઈ આ કોણ પાડે છે? તો માણેકનાથજી બાવજીને પૂછ્યું કે હું પાડું છું। કે શું કારણ? કે કન્ને પરવાનગીથી આ દિવાલ ચંત્ર કરો છો? તો એમને કીધું કે ભાઈ મારો ગુરુ મહારાજ કને કરવા કહેવાથી આ તમે ચંત્ર કરો છો? મારી જે ધૂણી છે તમારા અંદર આવે છે, મારી પરવાનગી લીધી નહીં। તો પછી એમને કહેવામાં આવ્યો કે તમે અમને કરવા દો, તમે જે કહેવો એ પ્રમાણે અમે સમજ છીએ। તો પછી એમને કીધું ભાઈ મારા ગુરુ મહારાજ ગોરખનાથજી છે, તો અમને પૂછું ગોરખનાથજી કહે તો હું તમારું ચંત્ર કરવા દઉં। પછી એમને ગોરખનાથજી મહારાજનું આહવાન કર્યું। ગોરખનાથજી કીધું ભાઈ આ પૂર્વજનો યોગ ભ્રષ્ટ પુરુષ છે, એનાથી અહેમદ બાદશાહ સાથે હાથની સારા કાર્ય થવાના છે, એટલે તું એને ચંત્ર કરવા દે। પછી બાપજીએ એમને ચંત્ર જારી મંગાવીને અંદર પ્રવેશ કર્યો ને એ જારી ત્યાં માણેક ચોક અમદાવાદ અંદર એમને ખાડો ગોળીને એમને સમાધિ તરીકે પૂજાય છે। માણેકનાથજી પછી એમાં બહાર નીકળ્યા છે અને એ ગુફાના અંદર એક રાક્ષસ છે, તો માનવ બક્ષી રાક્ષસનો વધ કર્યો અને લોકોને એ ત્રાસમાંથી મુક્ત કર્યા। માણેકનાથ ભગવાનના દાદાના દર્શન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે। અહીંયા આવવાથી બહુથી સંતોષ થાય છે અને અહીંયાથી નજીકમાં માણેકનાથ ભગવાનની ગુફા આવેલી છે, ત્યાં પણ અતિ સુંદર વ્યવસ્થા છે। ચોમાસામાં બહુ અતિ સુંદર રળિયામણું લાગે છે અને વારે વારે અહીં આવવાની બહુ ઈચ્છા થાય છે અને માણેકનાથ ભગવાનની બહુ કૃપા થાય છે। બાબા માણેકનાથ 15મી સદીના હિન્દુ સંત હતા। તેઓ અમદાવાદ નજીક સાબરમતી નદીના કિનારે રહેતા હતા અને 1411માં અહેમદ શાહને ભદ્રનો કિલ્લો બનાવવામાં મદદરૂપ થયા હતા। તેમના પરચાની વાત કરીએ તો તેઓ દિવસ દરમિયાન જે રીતે સાદડી વણતા હતા તે રીતે કિલ્લાની દિવાલો ચણાતી હતી, પરંતુ રાત્રે તેઓ સાદડીનું વણાટ ખોલી નાખતા તો કિલ્લાની દિવાલો જાદુઈ રીતે તૂટી પડતી હતી। તેમણે રાજાને કિલ્લાનું નિર્માણ શરૂ કરવા માટેનું યોગ્ય સ્થળ શોધવામાં પણ મદદ કરી હતી। તેમણે સાબરમતી નદીના ફર્નાન્ડીસ બ્રિજ નીચેના સ્થળે જીવતે જળ સમાધિ લીધી હતી। અમદાવાદના પ્રથમ ભાગને માણેક ચોકનું નામ તેમના નામ પરથી આપવામાં આવ્યું છે અને એલિસ બ્રિજના પૂર્વમાં આવેલો પ્રથમ બુર્જ માણેક બુરજ તરીકે ઓળખાય છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આદરણીય આ સંતનું એક સ્મારક ખેડા જિલ્લાના ઠાસરા નજીક ભરતહારી પાસે પણ છે। લોટોલ ખાતેનું આ મંદિર જે ડુંગરની ગુફાની નજીક છે, ત્યાં સંત ધ્યાન કરતા હોવાનું માનવામાં આવે છે અને પૂનમ તેમજ રવિવારે અહીં ભક્તો દર્શન કરવા માટે વિશેષ રૂપે આવે છે। આ માણેકનાથ ડુંગર માત્ર કુદરતી સૌંદર્યનો સ્ત્રોત જ નથી, પરંતુ ગુજરાતના ઇતિહાસ અને લોક આસ્થા સાથે જોડાયેલો એક અત્યંત મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે। અગ્નિવીરમાં સફળતા મેળવ્યા બાદ યુવકનું અહીં આવવું એ બાબત સાબિત કરે છે કે આધુનિક યુગમાં પણ માણેકનાથ દાદા પ્રત્યે લોકોની શ્રદ્ધા અતૂટ છે। દાંતા તાલુકાનો આંતરિયાળ વિસ્તાર આજે પણ આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ કરાવે છે।